મિત્રો આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કેપિટલ ગેઇન ટેક્સ વિશે અને આ કેપિટલ ગેઇન પર એક્ઝેમ્પશન મેળવવા માટેના શું પ્રોવિઝન છે એ પણ સમજીશું અને આ દરેક બાબત સ્ક્રીન પર પ્રોપરલી હું તમને સમજાવીશ જેવું કે આપ જોઈ રહ્યા છો કોમ્પ્રિહેન્સિવ ટેક્સ ગાઈડ કેપિટલ ગેઇન્સ એન્ડ સ્ટેચ્યુટરી એક્ઝેમ્પશન્સ તો એક વિસ્તૃત માહિતી છે અહીંયા કેપિટલ ગેઇન ટેક્સ વિશે અને એના ઉપર જે સ્ટેચ્યુટરી એટલે કાયદાકીય જે તમને એક્ઝેમ્પશન મળે છે એ એક્ઝેમ્પશન વિશેની વાત છે. લીગલ ડેફિનેશનની વાત કરીએ તો ઇન્કમ ટેક્સ એક્ટ 1961ની સેક્શન 2 સબક્લોઝ 14 મુજબ કેપિટલ એસેટ એટલે કરદાતા પાસે રહેલી કોઈ પણ પ્રકારની મિલકત. બરાબર છે. તો સેક્શન 2 સબક્લોઝ 14 કહે છે કે કરદાતા પાસે એસએસસી પાસે કોઈ પણ પ્રકારની મિલકત હોય, ઓકે, ભલે તે તેના વ્યવસાય કે ધંધા સાથે જોડાયેલી હોય કે ન હોય, ટૂંકમાં તમામ પ્રકારની કેપિટલ એસેટ. પણ આ વ્યાખ્યા એ પૂરી વ્યાખ્યા નથી, વ્યાખ્યા હજુ ચાલુ છે. વ્યાખ્યામાં કેટલાક ઇન્ક્લુઝન અને એક્સક્લુઝન છે, ઓકે. એટલે વ્યાખ્યામાં કેટલીક વસ્તુ સમાવિષ્ટ થયેલી છે, કેટલીકને અપવાદ રૂપે બાદ કરેલી છે, તો એ પણ જોઈએ આપણે. તો સ્ટેચ્યુટરી ઇન્ક્લુઝન એટલે કઈ કઈ બાબતોનો સમાવેશ થયેલો છે? તો કે ઇમૂવેબલ પ્રોપર્ટી, જમીન હોય, રહેણાંક મકાન હોય, કોમર્શિયલ બિલ્ડિંગ હોય કે ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ હોય, આ બધું ઇમૂવેબલ પ્રોપર્ટી કેપિટલ એસેટ છે. ફાઇનાન્શિયલ સિક્યુરિટીઝ, ઇક્વિટી શેર છે, પ્રેફરન્સ શેર છે, મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સ છે, બોન્ડ્સ એન્ડ ડિબેન્ચર, આ પણ શું છે? કેપિટલ એસેટ. મૂવેબલ એસેટ્સ તમારું જે સોનું છે, ચાંદી છે, જ્વેલરી છે, ઓકે. પછી આર્કિયોલોજીકલ કલેક્શન છે, પુરાતત્વીય સંગ્રહો છે, ડ્રોઈંગ છે, પેઇન્ટિંગ છે, સ્કલ્પચર્સ છે, આ બધી જે વસ્તુ છે એ ઇન્ક્લુઝન છે કેપિટલ એસેટમાં. મતલબ આ બધું કેપિટલ એસેટમાં સમાવેશ છે, જે તો ઉપરની વ્યાખ્યામાં સાબિત થાય છે કે ભાઈ બધું સમાવેશ છે. એટલે એનું જે એક્સેપ્શન છે, જે એક્સક્લુઝન છે એ સમજીએ કે ભાઈ બધી જ પ્રકારની મિલકત. તો એક્સક્લુઝન શું? આ તો ઇન્ક્લુઝન તો સમજી લીધું. એક્સક્લુઝન શું બાદ થશે? તો કે ભલે બધા જ પ્રકારની મિલકતોનો કેપિટલ એસેટમાં સમાવેશ થાય, પણ કેટલીક બાબતોને એક્સક્લુઝન અપવાદ રૂપે બાદ રાખવામાં આવેલી છે. જેવું કે કાયદા મુજબ નીચેની વસ્તુઓને કેપિટલ એસેટ ગણવામાં આવતી નથી. સ્ટોક ઇન ટ્રેડ, તમારા ધંધાનો કોઈ પણ સ્ટોક હોય કે રો મટીરિયલ હોય, એને કેપિટલ એસેટ કહેવાશે નહીં. પર્સનલ ઇફેક્ટ, ઓકે. પર્સનલ ઇફેક્ટ માટે કીધું છે કરદાતા કે તેના પરિવારના સભ્યો દ્વારા અંગત વપરાશ માટે રાખવામાં આવેલી જંગમ મિલકત. કેવી મિલકત? જંગમ મિલકત. એટલે કે જંગમ મિલકત એટલે મૂવેબલ એસેટ, બરાબર, જેને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકાય એવી મિલકત. જેમ કે કપડાં છે, ઘરનું ફર્નિચર છે, અંગત વાહનો છે, બરાબર. હવે એમાં નોંધ કરેલી છે, બરાબર. જ્વેલરી, પેઇન્ટિંગ્સ, કલાત્મક વસ્તુઓને આ મુક્તિમાંથી સ્પષ્ટપણે બહાર રાખવામાં આવી છે, એટલે કે તેના પર ટેક્સ લાગશે, જે આપણે આગળ ઇન્ક્લુઝનમાં જોઈ ગયા, બરાબર. કે ભાઈ પર્સનલ ઇફેક્ટ, મૂવેબલ વસ્તુ હશે તમારી, કરદાતા કે તેનું ફેમિલી તેને યુઝ કરતું હોય, અંગત વપરાશ કરતું હોય, તો એ બધું શું છે? એ બધું કેપિટલ એસેટમાંથી એને બાદ રાખવામાં આવેલું છે. પણ એમાં અપવાદ મૂકી દીધો કે ઇન્ક્લુઝનમાં તમે જોઈ ગયા કે જ્વેલરી, પેઇન્ટિંગ, કલાત્મક વસ્તુઓ એને સ્પષ્ટપણે મુક્ત રાખવામાં આવેલી છે એક્સક્લુઝનમાંથી, એટલે ઇન્ક્લુડ છે. કઈ? આપણે જોઈ ગયા આગળ, ઓકે. એગ્રીકલ્ચરલ લેન્ડ, ભારતની ગ્રામીણ ખેતી લાયક જમીન જે નિર્ધારિત નગરપાલિકા કે મ્યુનિસિપલ હદની બહાર આવતી. હવે અહીંયા એગ્રીકલ્ચર લેન્ડ ભલે લખેલું છે, પણ એ છે રૂરલ એગ્રીકલ્ચર લેન્ડ. કોન્સેપ્ટ બહુ લાંબો છે રૂરલ એગ્રીકલ્ચર લેન્ડનો, આપણે ઓલરેડી એના પર વિડીયો બનાવેલ છે. તમારા વિડીયો જોઈ હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે, ઓકે. તો રૂરલ એગ્રીકલ્ચર લેન્ડ હોય એ પણ કેપિટલ એસેટ કહેવાશે નહીં. સ્ટેચ્યુટરી ટેક્સ મેટ્રિક્સ બાય એસેટ ક્લાસ, ઓકે. હવે આ એક ટેબ્યુલર ફોર્મેટમાં આપણને બતાવી દીધું કે ભાઈ જે કેપિટલ એસેટ તો છે એ ઘણી વખત શોર્ટ ટર્મ કેપિટલ એસેટ, ઘણી વખત એને લોંગ ટર્મ કેપિટલ એસેટ કહેવાય. તો આ બાયફર્ગેશન કેમ, કઈ રીતે બાયફર્ગેટ થશે? તો પહેલી વાત થઈ છે લિસ્ટેડ ઇક્વિટી શેર કે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ. આની જ વાત કરી છે અને કહ્યું છે કે જો આવા શેર કે મ્યુચ્યુઅલ ફંડ 12 મહિનાથી વધુ પીરિયડ માટે રાખવામાં આવે અને પછી એનું વેચાણ થાય તો એ લોંગ ટર્મ કેપિટલ ગેઇન કહેવાશે. અને આ જ શેર 12 મહિના કે તેથી ઓછા સમય માટે રાખવામાં આવે તો તેને કહીશું આપણે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન.
જ્યાં સુધી વાત છે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનની, તો જે પણ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન થશે એના પર 20% લેખે ટેક્સ કેલ્ક્યુલેટ કરવામાં આવશે અંડર સેક્શન 111A. અને જ્યાં સુધી વાત છે લોંગ ટર્મ કેપિટલ ગેઇનની, તો એમાં બે પ્રોવિઝન છે. બેમાંથી કોઈ પણ એક પ્રોવિઝન તમે ઉપયોગમાં લઈ શકો જો તમને એપ્લિકેબલ હોય તો. શોર્ટ ટર્મની વાત શું થઈ કે કોઈ શેર કે મ્યુચ્યુઅલ ફંડ એને 1 વર્ષ પણ હોલ્ડ કરેલા ને 1 વર્ષના ઓછા ગાળામાં તમે જો એનું વેચાણ કરો છો તો એ જે પણ ગેઇન થશે એને કહેવામાં આવશે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન, અને એના પર જે પણ ગેઇન થયો હશે એના પર 20% ટેક્સ ભરવો પડશે. હવે લોંગ ટર્મ કેપિટલ ગેઇનની વાત કરીએ તો કે 12 મહિનાથી વધુ તમે કોઈ ઇક્વિટી શેર કે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ હોલ્ડ કરેલા અને પછી એનું વેચાણ કરેલું છે તો એના પર બે રીતે ટેક્સનું કેલ્ક્યુલેશન થશે. જો જૂના ટેક્સ રેજિમ, બરાબર, કે જેમાં ઇન્ડેક્સેશનનો લાભ મળતો હતો, બરાબર, ગ્રાન્ડફાધરિંગ થતું હતું, તો જૂની પદ્ધતિ પ્રમાણે તમે જશો તો 10% ટેક્સ ભરવો પડે જે પણ લોંગ ટર્મ કેપિટલ ગેઇન આવે તે. પણ આ 10% ટેક્સ આના પર લાગશે તો કે જે પણ કેપિટલ ગેઇન થયેલો છે એમાં 1 લાખની તો મુક્તિ આપી દેવામાં આવશે. મતલબ સમજી લો તમારો 1,25,000 લોંગ ટર્મ કેપિટલ ગેઇન તો 1 લાખની તો માફી છે, એટલે 25,000 લોંગ ટર્મ કેપિટલ ગેઇન કહેવાશે અને એના પર 10% તમારે ટેક્સ ભરવાનો છે. બરાબર. આ ઓલ્ડ પહેલાની જે પદ્ધતિ હતી વિથ ઇન્ડેક્સેશન એના સાથે. હવે વિધાઉટ ઇન્ડેક્સેશન આવી ગયું કે જેમાં જે પણ કેપિટલ ગેઇન તમારો થયો છે એ 12.5% લેખે એના પર ટેક્સ લાગશે. એટલે કે આપણે સમજી લેવો કે 1,25,000 હતા તો 1,25,000 ના 12.5% કરવાના રહેશે અને જે પણ ટેક્સ હોય એ ભરવાનો. પણ અહીંયા પણ કહી દીધું સીધું જ કે ભાઈ 1,25,000 સુધીની મુક્તિ, પહેલા 1 લાખની મુક્તિ હતી, હવે 1,25,000 એટલે તમારો 1,25,000 ટેક્સ થયો છે અને તમે વિધાઉટ ઇન્ડેક્સેશન જો લોંગ ટર્મની કેપિટલ ગેઇનની ગણતરી કરો છો તો પહેલા તો મુક્તિ જ જોઈ લેવાની. 1,25,000 મુક્તિ છે, કોઈ ટેક્સ ભરવાનો થતો નથી. પણ સમજો કે કદાચ તમારો જે લોંગ ટર્મ કેપિટલ ગેઇન છે એ થઈ ગયો છે 2,25,000, સમજો 2,25,000, તો એમાંથી 1,25,000ની મુક્તિ મળી જશે. બાકીના જે 1 લાખ છે એના પર 12.5% લેખે એટલે કે 12,500 તમારે ટેક્સ લાગશે સ્પેશિયલ રેટથી. બરાબર છે. તો આ કઈ ગણતરી હતી લિસ્ટેડ ઇક્વિટી અને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ માટે. બીજું રિયલ એસ્ટેટ માટે પણ શોર્ટ ટર્મ અને લોંગ ટર્મનું એક ક્રાઇટેરિયા છે કે જેમાં 24 મહિનાથી વધુ પીરિયડ થઈ ગયો અને પ્રોપર્ટી તમે વેચો છો, લેન્ડ હોય કે બિલ્ડિંગ હોય, તો એ કહેવાશે તમારો લોંગ ટર્મ કેપિટલ ગેઇન. અને જો 24 મહિનાની અંદર વેચો છો તમે તો એ કહેવાશે તમારો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન. જો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન બને છે રિયલ એસ્ટેટ એટલે કે લેન્ડ એન્ડ બિલ્ડિંગના કેસમાં, તો તમારો જે સ્લેબ રેટ હોય, તમે જે સ્લેબ રેટમાં આવતા હોય, જે નોર્મલ ટેક્સની કેલ્ક્યુલેશન થાય છે સ્લેબ પ્રમાણે, એ રીતે એ ઇન્કમમાં જોડાઈ જશે અને સ્લેબ પ્રમાણે ગણતરી થશે. પણ જો 24 મહિનાથી વધુ સમય થઈ ગયો છે તો એના પર જે પણ નફો થશે એને લોંગ ટર્મ કેપિટલ ગેઇન સમજવામાં આવશે અને એના પર બે પદ્ધતિથી તમે ટેક્સની કેલ્ક્યુલેશન કરી શકશો. એક કે ભાઈ 23 જુલાઈ 2024 પહેલા તમે એ પ્રોપર્ટી ખરીદેલી હતી અને હવે વેચાણ કરો છો તો 20% લેખે એટલે કે ઇન્ડેક્સેશનના લાભ સાથે તમે એની ગણતરી કરશો. આગળ જોઈશું, બરાબર, બહુ ડિટેલમાં નહીં જઈએ, આગળ જોઈશું કે ઇન્ડેક્સેશનનો તમને લાભ મળશે અને 20% જે પણ કેપિટલ ગેઇન છે એના પર ટેક્સ ભરવો રહે. અથવા તો પછી તમે 12.5%, કેટલા 12.5% લેખે ટેક્સ ભરી દો સેક્શન 112 પ્રમાણે. 12.5% લેખે જે પણ મતલબ નફો થયો એ નફા પર 12.5%. આપણે ઉદાહરણ હમણાં જોઈશું એટલે ખબર પડશે. બરાબર. આ ટેબલમાં બહુ ડિટેલમાં ફક્ત સમજી લો, હમણાં ઉદાહરણ જોઈશું. ફિઝિકલ ગોલ્ડ એન્ડ અનલિસ્ટેડ શેર. ફિઝિકલ ગોલ્ડ છે કે અનલિસ્ટેડ શેર છે અને 24 મહિનાથી વધુ સમય થઈ ગયો અને પછી વેચાણ થયેલું છે તો લોંગ ટર્મ કેપિટલ ગેઇન કહેવાશે અને 24 મહિનાથી ઓછું હોય તો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન હશે તો તમારા સ્લેબ પ્રમાણે ગણતરી અને લોંગ ટર્મ બનતું હશે તો 12.5% લેખે તમારે ટેક્સ ભરવાનો છે નવા પ્રમાણે અને 20% તમે ઇન્ડેક્સેશનનો લાભ લઈ શકો છો. આપણે ઉદાહરણ જોઈશું. હવે ડેટ મ્યુચ્યુઅલ ફંડ છે, બરાબર છે. ડેટ ઇક્વિટી ઓરિએન્ટેડ માટે તો આપણે ડેટ હોય તો તેના માટે 36 મહિનાથી વધુ સમય થયો હોય તો લોંગ ટર્મ કેપિટલ ગેઇન કહેવાશે અને 36 મહિનાથી ઓછો હોય તો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન કહેવાશે. એનામાં કોઈ પણ વિકલ્પ છે, નવામાં કોઈ વિકલ્પ છે નહીં. જો જૂની પદ્ધતિ પ્રમાણે જોવા જઈએ તો 20% ઇન્ડેક્સેશનનો ગ્રાન્ડફાધરિંગ થશે અને એના પર 20% લેખે ટેક્સ આપણે ઉદાહરણમાં સમજીશું. હવે નીચે એક
મહત્વની બાબત છે કે ડેટ મ્યુચ્યુઅલ ફંડ યુનિટ બોન્ડ ઓન ઓર આફ્ટર એપ્રિલ 1 2000 એપ્રિલ 1 2023 પછી તમે કોઈ યુનિટ ખરીદ્યા હોય તો આગળનું બધું ભૂલી જાઓ. શાના માટે? ડેટ મ્યુચ્યુઅલ ફંડ માટેના પ્રોવિઝન બધા ભૂલી જાઓ. જો 1 એપ્રિલ 2023 કે એના પછી તમે જો મ્યુચ્યુઅલ ફંડ ખરીદેલા અને એમાં શોર્ટ ટર્મ કે લોંગ ટર્મ કઈ જોવાનું નથી, ફક્ત આટલું સમજી લો, હંમેશા શોર્ટ ટર્મ કહેવાશે. લોંગ ટર્મ એમાં નીકળી જ ગયું છે. જે પણ નફો થયો છે એ નફા ઉપર તમારે ટેક્સ ભરવાનો છે, બરાબર, અને એ પણ સ્લેબ રેટ પ્રમાણે, બરાબર. કોઈ સ્પેશિયલ પ્રોવિઝન નહીં, સ્લેબ રેટ પ્રમાણે શોર્ટ ટર્મનું પ્રોવિઝન જ નીકળી ગયો, બરાબર. લોંગ ટર્મ કેપિટલ ગેઇનનો કોઈ લાભ નથી, સ્લેબ મુજબ લાગશે. ઇન્ડેક્સનો લાભ નથી, સેક્શન 50A હેઠળ નિયંત્રિત. તો હમણાં આપણે જોઈશું. હવે બધું તમને અત્યાર સુધી જો કન્ફ્યુઝિંગ લાગ્યું ને તો બિલકુલ બેફિકર રહો, આગળની સ્લાઇડમાં બધું ખબર પડશે. કારણ કે હવે આપણે ઉદાહરણ જોઈશું. કેલ્ક્યુલેટિવ મોડેલ્સ ફોર ફાઇનાન્શિયલ એસેટ, બરાબર. પહેલા લિસ્ટેડ ઇક્વિટી શેરની વાત કરીએ, તમને જે સમજાવ્યું ને એ બધું સમજાવી આવે ડિટેલમાં. શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન, બરાબર, શેરની વાત થાય છે, ઇક્વિટી શેર કે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ. જો તમારી પરચેસ પ્રાઇસ 2 લાખ છે અને 6 મહિના સુધી તમે એ શેર રાખ્યા અને પછી એને વેચી દીધા 3 લાખ, હવે નેચરલી કેટલો નફો થયો? 1 લાખનો. ભાઈ 2 લાખમાં કરી દેલા ને 3 લાખમાં વેચી દીધા, અને એ બી 12 મહિના પહેલા જ વેચી દીધા છે, બરાબર. તો આ 12 મહિના પહેલા વેચી દો તો એવું કહેવાય શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન. એટલે જે પણ નફો થયો 1 લાખ, એના પર તમારે 20% લેખે, એટલે કે 20,000 ટેક્સ સ્પેશિયલ રેટથી ભરવો. હવે લોંગ ટર્મ તો કે ભાઈ 1 વર્ષથી વધુ સમય થયો હશે, હોલ્ડિંગ પીરિયડ. 5 લાખના શેર ખરીદેલા ને હવે તે 8 લાખમાં વેચી દીધા, તો 3 લાખનો નફો થયો. હા, 3 લાખનો નફો થયો, પણ એમાં જોવામાં આવશે કે ભાઈ તમને પેલા એક્ઝેમ્પશન મળે તો 1/25 નું તો એક્ઝેમ્પશન મળે છે ને આપણને. 1/25 નું એક્ઝેમ્પશન મળે છે આપણને, બરાબર. તો 1/25 જો એમાંથી કાઢીશું તો બાકી રહ્યા કેટલા? 1,75,000. હવે આ 1,75,000 પર તમારે 12.5% લેખે ટેક્સ ભરી દેવાનો છે. હવે તમને કહેવામાં યુનિટ પરચેઝ આફ્ટર ફર્સ્ટ ડેટ મ્યુચ્યુઅલ ફંડ ને, હમણાં જે આપણે વાત કરીએ ડેટ કે ભાઈ તમારે લોંગ ટર્મ ભૂલી જ જવાનું છે, એમાં શોર્ટ ટર્મ જ છે. તો જુઓ, ખરીદીની તારીખ તમારી 15 મે 2023 છે. 3 વર્ષથી વધુ સમય થઈ ગયો છે અને વેચાણ 20 જૂન 2026 કરેલું છે. ખરીદ કિંમત હતી 4 લાખ અને વેચાણ કિંમત છે 5,50. તો શું કહી દીધું કે બીજું બધું ભૂલી જવાનું છે. તમારે જે સ્લેબ છે એ સ્લેબ પ્રમાણે જ, અને શોર્ટ ટર્મ લોંગ ટર્મ બધું ભૂલી જવાનું છે. જે ડિફરન્સ હોય, જેવી રીતે 5,50 માંથી 4 બાદ લઈશું તો 1,50, બરાબર ને, બધું શોર્ટ ટર્મ જ ગણવામાં આવશે. સેક્શન 50AA આ યાદ રાખવાનું છે. અને 1 એપ્રિલ 2023 પછીના મ્યુચ્યુઅલ ફંડ ખરીદેલા હોય એના માટે છે આ, બરાબર, ડેટ મ્યુચ્યુઅલ ફંડની. ઓકે, તો ટેક્સ કેટલો થશે? 1,50 ને 30%. 30% ટેક્સ નથી, એમાં એવું કહેવામાં તમારો જે ટેક્સ સ્લેબ હોય, એટલે કે તમારી જે બધી ઇન્કમ હશે ને એ ઇન્કમમાં આ પણ જોડાઈ જશે, અને ટેક્સનો સ્લેબ તમારો 5%, 10%, 15%, 20% જેમાં તમે ફોલ કરતા હો એ પ્રમાણે ટેક્સનું કેલ્ક્યુલેશન થશે. પણ હાલ પૂરતું એવું સમજો કે 30%ના સ્લેબમાં તમે આવતા હોય તો એના પર મેક્સિમમ 45,000નો ટેક્સ લાગી શકે. બાકી આ રીતે ગણતરી ન થાય. ઓકે, હવે ગ્રેન્ડફાધરિંગની વાત થઈ છે કે ભાઈ પરચેઝ બિફોર 1 એપ્રિલ પછી પહેલા જો ખરીદેલા હોય તો એ કેસમાં શું કરીશું? તો સેમ કેસ, 15 મે 2022 ખરીદેલા અને 20 જૂન 2003, 3 વર્ષથી વધુ સમય થઈ ગયો, એટલે આ લોંગ ટર્મ કેપિટલ ગેઇન 3 વર્ષથી વધુ સમય, બરાબર. કારણ કે આ 1 એપ્રિલ 2023 પહેલા ખરીદેલા, એટલે એની અલગ ગણતરી છે, બરાબર. 4 ને 5, 1,50નો ડિફરન્સ છે, પણ હવે જોઈએ આપણે ગ્રેન્ડફાધરિંગ થશે. આ ટ્રાન્ઝેક્શન જૂના નિયમ હેઠળ લોંગ ટર્મ ગણાશે, અને એમાં કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ, મોંઘવારી ઇન્ડેક્સ, એટલે એ એવું કહે છે કે ભાઈ જે તે વર્ષે મેં ખરીદેલા પણ એની કિંમત તો જે તે વર્ષે વધી પણ ગઈ હશે, બરાબર. જે તે વર્ષે ખરીદેલા આજે 100 રૂપિયાની કિંમત એ 1 વર્ષ પછી 110 રૂપિયા થઈ જશે, બરાબર છે. એની કિંમત 110 રૂપિયા થઈ ગઈ હશે આજના 100 રૂપિયાની કિંમત. એટલે મોંઘવારી પ્રમાણે એમાં બદલાવ આવે. એટલે એવું કહે કે 3 વર્ષથી વધુ થઈ ગયું, 1 એપ્રિલ 2023 પહેલા તમે આ મ્યુચ્યુઅલ ફંડ ખરીદેલા હતા, બરાબર, ડેટ મ્યુચ્યુઅલ ફંડ. તો એવા કિસ્સામાં શું કરીશું? ઇન્ડેક્સેશન કરીશું. અને આપણે ઇન્ડેક્સેશન સમજી લો કે 4 લાખના જે શેર હતા એ ઇન્ડેક્સેશન મુજબ એની કિંમત આગળના વર્ષમાં 4,90 થઈ જશે. ઇન્ડેક્સેશનનું કેલ્ક્યુલેશન આવશે હમણાં, પણ બધે જ આપણે ઇન્ડેક્સેશનનું કેલ્ક્યુલેશન નહીં કરીએ, હું હમણાં સમજાવી દઈશ, બહુ ઇઝી છે, બરાબર.
તો કે એના ઇન્ફ્લેશન પ્રમાણે એની ખરીદ કિંમત તો 4 લાખ હતી, પણ જે તે વર્ષમાં એ 490 સમજી લેવાની છે, બરાબર છે. તો 550નું વેચાણ હતું, એમાંથી 490 બાદ કરીશું તો 60,000નો નફો થયો. 60,000 પર 20% લેખે 60,000 પર જો 20% કાઢીશું તો 12 72 ઓકે, અહીંયા આંકડો ખોટો છે, બરાબર. 6 દુ 12 એટલે 12,000 રૂપિયા થશે. ઓકે, 12,000 રૂપિયા થશે. અહીંયા 12 લાખ લખાઈ ગયા છે, 12,000 ટેક્સ હશે જૂનું. તો આ સરખામણી માત્ર 23 જુલાઈ 2024 પહેલા ખરીદેલી રહેણાંક મકાન કે જમીન માટે લાગુ પડે છે. એ 23 જુલાઈ 2024 પહેલા ખરીદેલી હોય એના માટે. કરદાતા કાયદાકીય રીતે જે પદ્ધતિમાં ઓછો ટેક્સ આવતો હોય તે વિકલ્પ પસંદ કરી શકે છે. તો મેં તમને કીધેલું કે 2 ઓપ્શન છે. તમે જો કોઈ પ્રોપર્ટી વેચી હોય, પછી જમીન હોય કે મકાન હોય, એ વેચેલું છે અને એના પર કેપિટલ ગેઇન લાગેલો છે, તો 2 રીતે તમે કેલ્ક્યુલેટ કરી શકો અને પછી ટેક્સ ભરી શકો. નવી પદ્ધતિ પ્રમાણે 12.5% લેખે ટેક્સ લાગશે, જૂની પદ્ધતિ પ્રમાણે 20%. બંને રીતે ગણતરી કરી દો, પણ ગણતરી કરવાની કઈ રીતે જોઈએ. તો કે સમજો 23 જુલાઈ 2024 પહેલાની પ્રોપર્ટી હોય ત્યારે આ લાગુ પડશે, બરાબર કીધું છે. અને એની એ પ્રોપર્ટીનું પછી વેચાણ કરી લો. જુઓ, ફૂલ વેલ્યુ કન્સિડરેશન સમજી લો કે તમારી જે પ્રોપર્ટી હતી એની વેચાણ કિંમત 60 લાખ છે અને એકચ્યુઅલ કોસ્ટ ઓફ એક્વિઝિશન, બરાબર, એ કેટલી છે? 10 લાખ છે. તો હવે એના પર નફો કેટલો? મતલબ 10 લાખની ખરીદેલી અને 60 લાખની વેચી, તો એકચ્યુઅલ નફો કેટલો થયો? 50 લાખ. 50 લાખ પર જો 12.5% લેખે ગણતરી કરીએ તો એ તમારા 625 થાય છે, બરાબર. કેલ્ક્યુલેટ કરી લેજો 625. ઓકે, તો આ 625 તમારો રહેશે નવી પદ્ધતિ, ન્યૂ રૂલ. અહીંયા ચોખ્ખું કીધેલું છે. શું કીધું તમને? ન્યૂ રૂલ, નવી પદ્ધતિ પ્રમાણે, ન્યૂ રૂલ વિધાઉટ ઇન્ડેક્સેશન. ઇન્ડેક્સેશનનો લાભ લેવો નથી. તો આ રીતે એક વખત ગણતરી કરી લેવી. હવે કેટલો ટેક્સ આવે છે? કે 625. હવે એને જૂની પદ્ધતિ પ્રમાણે ગણીએ, કારણ કે આ જે પ્રોપર્ટી છે એવું સમજી લો કે 23 જુલાઈ 2024 પહેલાની હતી. તો જૂની પદ્ધતિમાં શું થશે? કેલ્ક્યુલેટ ઇન્ડેક્સ કોસ્ટ ઓફ એક્વિઝિશન. જે ખરીદ કિંમત છે ને એ 10 લાખ હતી, બરાબર. ખરીદ કિંમત 10 લાખ હતી, પણ છે ને એવું કહે છે કે ઇન્ફ્લેશન પ્રમાણે વસ્તુનો ભાવ વધે. ઓકે, તો એવું ધારી લેવામાં આવ્યું, બરાબર. ઇન્ડેક્સેશનનું એક ટેબલ હોય છે કે ભાઈ 2001ની અંદર એ ટેબલમાં એની વેલ્યુ 100, બરાબર. 100 ઇન્ડેક્સ વેલ્યુ 100 હતી, પછી 110, 120, 130, પછી 2013માં 14માં એમ રીતે એક આંકડો છે, બરાબર છે. તો એ કઈ રીતે ગણવામાં આવે? તો કે અહીંયા જુઓ, ઉદાહરણ આપેલું તમને કે ખરીદી તો 10 લાખની હતી, પણ ઇન્ડેક્સ કોસ્ટ ઓફ એક્વિઝિશન એની આવી પડે. ખરીદ કિંમત ઇન્ડેક્સેશન પ્રમાણે કઈ રીતે કાઢીશું? તો કે ચોખ્ખું કીધું કે જે પરચેસ પ્રાઇસ છે ગુણ્યા કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ હશે, એક આંકડો હશે, બરાબર છે. અહીંયા આંકડો કયો છે? વેચાણ વર્ષનો 363. એ વેચાણ વર્ષ કોઈ પણ છે, હમણાં સમજી લો, ખાલી સમજો કે જે પણ વેચાણનું વર્ષ છે એ વેચાણ, જેવું મેં તમને કીધું 2001માં એની ઇન્ડેક્સ વેલ્યુ 100 હતી, તો આ જે તે વર્ષમાં એની ઇન્ડેક્સ વેલ્યુ કેટલી છે? 363. જ્યારે વેચાણ કર્યું તો 363 ડિવાઇડેડ બાય 100, એટલે કે 2000ની સાલનું, 2001ની સાલનું આ મકાન છે એવું ધારી લીધું, બરાબર. એવું ધારી લેવામાં આવ્યું કે ભાઈ જે તે મકાન છે એ 2001માં એની ઇન્ડેક્સ વેલ્યુ કેટલી હતી? 100 હતી, અને આ જે વર્ષમાં એનું વેચાણ થયું તે વર્ષનું ઇન્ડેક્સ વેલ્યુ 363 છે. તો 10 લાખ ગુણ્યા 363 ભાગ્યા 100 કરીશું તો 36,30,000. એટલે 36,30,000 તમારી શું કહેવાશે? ઇન્ડેક્સ કોસ્ટ ઓફ એક્વિઝિશન, ખરીદ કિંમત ઇન્ડેક્સેશન પછીની. હવે 60 લાખનું આપણું વેચાણ હતું, એમાંથી 36,30 બાદ કરીશું તો આપણને 23,70,000 આટલો કંઈક આપણને નફો થયો. એના પર 20% લેખે ટેક્સ ગણાશે, તો એ ટેક્સ થઈ જશે તમારો 4,74. હવે બેમાંથી ઓછો કયો? નવી પદ્ધતિ પ્રમાણે 625 અને જુદી પદ્ધતિ પ્રમાણે 4,74. તો અહીંયા તમે જે પસંદ કરો એ પદ્ધતિ પ્રમાણે તમે તમારો ટેક્સ ભરી શકો છો, બરાબર. અહીંયા આપણને દેખાય છે કે ઇન્ડેક્સેશન સાથે લાભ મળે છે, 1,51,000નો નફો થઈ જાય છે, બરાબર. મતલબ નફો તો ન થાય, પણ એટલો ટેક્સ ઓછો ભરવો પડે જો જૂની પદ્ધતિથી ભરે તો, બરાબર. અહીંયા કીધું કન્ક્લુઝન, કરદાતાએ કાયદેસર રીતે મેથડ બી પસંદ કરવી જોઈએ અને 20% લેખે ટેક્સ જાહેર કરવો જોઈએ. જે તે ટેક્સ તો લાગેલો છે, બરાબર. કેપિટલ ગેઇન જે થયો છે એ કેપિટલ ગેઇન પર એક ટેક્સ ભરવો પડે, પણ એ ટેક્સને તમે ભરવા નથી માંગતા તો સરકારે તમને કેટલીક છૂટછાટો આપેલી છે, એ પ્રમાણે તમારું રોકાણ થયેલું હોવું જોઈએ,
તો એક્ઝેમ્પશનમાં સેક્શન 54 પ્રમાણે તમને કેટલાક લાભ મળેલા છે કે જેમાં તમે ટેક્સ ભરવાથી બચી શકો. શું કીધું છે? કરદાતાને રહેણાંકનું મકાન વેચીને સેક્શન 54 ની વાત થાય છે કે કરદાતાએ રહેણાંકનું મકાન વેચીને લોંગ ટર્મ કેપિટલ ગેઇન, જે નફો થયો, તમે જે મકાન વેચ્યું અને એમાં જે નફો થયો એ નફામાં તમને લાભ મળી શકે જો એ નફાનું રોકાણ નવા મકાનમાં કરે. તો એક વખત લાઈન વાંચી દે. કરદાતાને રહેણાંકનું મકાન વેચીને થયેલા લોંગ ટર્મ કેપિટલ ગેઇન પર સંપૂર્ણપણે ટેક્સ મુક્તિ મેળવવાની મંજૂરી આપે છે જો તેઓ તે નફાનું નવા રહેણાંક મકાન ખરીદવા કે બનાવવા માટે પુનઃરોકાણ કરે. રીઇન્વેસ્ટ થાય છે. નફાનું પુનઃરોકાણ કરવાનું છે, બરાબર? એટલે પેલા જે 4,25,000 હતા ને, 4,74,000, સમજો 4,74,000 નું તમારે શું કરી દેવાનું છે? ફરીથી બીજી નવી પ્રોપર્ટીમાં, રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં રોકાણ કરી દો, તો તમારે કોઈ ટેક્સ ભરવાનો થતો. અચ્છા, કોર ઓપરેશનલ કન્ડિશન, મુખ્ય શરતો છે. એસેટ ટાઈપ રિસ્ટ્રિક્શન, વેચેલી મિલકત રહેણાંકનું મકાન કે ફ્લેટ હોવી જોઈએ જે 24 મહિનાથી વધુ સમય માટે રાખેલી હોવી. 24 મહિનાથી વધુ સમય એટલે લોંગ ટર્મ કેપિટલ ગેઇન જ હોવો જોઈએ. તેની સામે ખરીદવામાં આવતી કે બનાવવામાં આવતી નવી મિલકત પણ ભારતમાં આવેલું રહેણાંકનું મકાન જ હોવું જોઈએ. એટલે કન્ડિશન કે ભારતનું મકાન વેચાયેલું હોવું જોઈએ અને ભારતમાં નવું ખરીદેલું પણ હોવું જોઈએ. રીઇન્વેસ્ટમેન્ટ ટાઈમલાઈન શું છે? તો કે તમે આ રીઇન્વેસ્ટમેન્ટ ક્યારે કરી શકો? તો કે તમે પહેલેથી પણ પ્લાનિંગ કરી શકો. ખરીદી માટે નવું મકાન, જૂનું મકાન વેચ્યાની તારીખથી 1 વર્ષ પહેલા, જો ખરીદી કરી હોય તો તમારે આજે વેચાણ કરો છો સમજો, તો એના 1 વર્ષ પહેલા ખરીદી લીધેલું, એટલે આજની તારીખથી લઈને 1 વર્ષ ગણવાનું. એમાં 1 વર્ષમાં તમે ખરીદેલું હોવું જોઈએ. અથવા વેચ્યા પછી, કાં તો તમે ખરીદવાનું વિચારો નવું મકાન, તો 2 વર્ષની અંદર તમારે ખરીદવાનું છે. 2 વર્ષ સુધી પૈસાનું શું કરવાનું કહું છું, હમણાં થોભી જાવ. 2 વર્ષમાં એ તમારે ઇન્વેસ્ટ નવું મકાન ખરીદી દેવાનું. કારણ કે ઘણા શું કે 2 વર્ષ સુધી તો પૈસા ગજવામાં જ રાખવાના છે, એવું નથી, સમજો. જો બાંધકામ કરશો, નવી પ્રોપર્ટીનું બાંધકામ કરવું હોય તમારે, તો વેચ્યા પછી 3 વર્ષની અંદર તમારે એ મકાનના બાંધકામ માટે પૈસાનો ઉપયોગ લેવાનો છે. બાંધકામ માટે નવું મકાન, જૂનું મકાન વેચ્યાની તારીખથી 3 વર્ષની અંદર સંપૂર્ણ રીતે બંધાઈ ગયેલું હોવું જોઈએ. 3 વર્ષમાં બંધાઈ ગયેલું હોવું જોઈએ. એટલે બાંધવાના છો તો 3 વર્ષમાં બાંધી દેવાનું, બરાબર? ધ ટુ પ્રોપર્ટી ઇન્વેસ્ટમેન્ટ ક્લોઝ, 2 મિલકતો ખરીદવાની છૂટ, આ એક પ્રોવિઝન છે. જો મકાન વેચવાથી થયેલો કુલ લોંગ ટર્મ કેપિટલ ગેઇન 2 કરોડથી વધુ ન હોય, જો તમારો લોંગ ટર્મ કેપિટલ ગેઇન 2 કરોડથી વધુ ન હોય, તો કરદાતાને જીવનમાં એકવાર એકને બદલે 2 રહેઠાણના મકાનો ખરીદવાની છૂટ છે અથવા બાંધવા માટેની છૂટ આપેલી છે. 2 કરોડથી ઓછો લોંગ ટર્મ કેપિટલ ગેઇન હોય તો 2 મકાન તમે લઈ શકો. જો નફો 2 કરોડથી વધી જાય તો આ મુક્તિ માત્ર એક જ રહેઠાણના મકાન માટે સીમિત રહેશે. યાદ રાખવાનું, રહેઠાણનું મકાન એવો શબ્દ ઉપયોગમાં લીધેલો છે. ઓકે. સ્ટેચ્યુટરી કેપ ઓન એક્ઝેમ્પશનની એક લિમિટ છે. સેક્શન 54 હેઠળ મેળવી શકાતી કુલ ટેક્સની મુક્તિની મહત્તમ મર્યાદા 10 કરોડ, એટલે 10 કરોડ સુધીનો કેપિટલ ગેઇન હોય તો જ લાભ લઈ શકો. 10 થી ઉપર હોય તો લાભ મળશે નહીં. એના પર તમારે જે પણ લોંગ ટર્મ કેપિટલ ગેઇન, મતલબ 11 કરોડ થઈ ગયા તો 10 કરોડ સુધી તો વાંધો નહીં, તમે આ રીતે માફી લઈ શકો. જો મકાન લો તો 10 કરોડ સુધીના, બાકી 11 કરોડ પર ટેક્સ ભરો. તો તમે 2 મકાન લેવા છે તો 10 કરોડ સુધી, એક મકાન લેવું છે તો 10 કરોડ સુધી લઈ શકો. બાકીનો જે 1 કરોડ છે એના પર ટેક્સ ભરવો પડે. કેપિટલ ગેઇન અકાઉન્ટ સ્કીમ, હવે વાત થઈ કે ભાઈ 2 વર્ષ પછી મકાન ખરીદવાનું મારે, કે પછી મકાન બનાવવું છે તો 3 વર્ષ સુધી એ રકમનો ઉપયોગ કરી શકું, તો એ પૈસા હાથમાં રાખવાના નહીં. એ પૈસા માટે તમારે કેપિટલ ગેઇન અકાઉન્ટ સ્કીમ હેઠળનું એક એકાઉન્ટ ખોલાવવું પડે અને એમાં એ પૈસા જમા રાખવા પડે. જ્યારે જરૂર પડે મકાનના બાંધકામ માટે કે ખરીદી માટે, ત્યારે એમાંથી ઉપાડી શકો. જો શું કીધું, જો કરદાતા ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ, એટલે કે જે ડ્યુ ડેટ હોય ને, સામાન્ય રીતે એસેસમેન્ટની 31 જુલાઈ તમને જે લાગુ પડતી હોય સુધીમાં નફાની રકમનું નવું મકાન ખરીદી લેવું. મતલબ આ વર્ષે જ તમારું મકાન તમે વેચેલું છે ને એમાંથી કેપિટલ ગેઇન થયો, તો નવું ખરીદવા માટે તમારી પાસે તારીખ કઈ છે કે જે ડ્યુ ડેટ હોય ને એમાં ખરીદી લેવાનું. 31 જૂન સુધીમાં નફાની રકમનું નવા બાંધકામ વાપરી શકે, નફાની રકમનું પુનઃરોકાણ કરી દેવાનું.
તો તેણે બાકી રહેલી રકમ પર કોઈ અધિકૃત સરકારી બેંકમાં જમા કરાવવી. અચ્છા, તો 31 જુલાઈ કે તમારી જે ડ્યુ ડેટ હોય ત્યાં સુધીમાં આ પૈસા આ જે રોકાણ છે તે થઈ જવું જોઈએ, રીઇન્વેસ્ટ થઈ જવું જોઈએ. રીઇન્વેસ્ટ ન થાય ડ્યુ ડેટ સુધીમાં તો તમારે ડ્યુ ડેટ પહેલાં જ તમને ખબર હોય કે ભાઈ નહીં થાય કે નવું મકાન ખરીદવાનું છે મારે 2 વર્ષમાં, કાં તો બાંધવાનું છે, તો એવા કિસ્સામાં કેપિટલ ગેઇન એકાઉન્ટ સ્કીમમાં તમારા પૈસા જમા કરાવવાના છે. દરેક બેંકમાં તમને આ મળી જશે. CGS ખાતામાં પૈસા જમા કરાવવાથી કાયદાકીય રીતે બાકીના 2 કે 3 વર્ષ સમયગાળા માટે ટેક્સમાંથી મુક્તિ રહેશે. જો આ નાણાં નિર્ધારિત સમયગાળા વાપરવા ન આવે તો વપરાયા વગરની રકમ સમયગાળા પૂરી થતાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન તમારો એપ્લિકેબલ થઈ જશે. આ સમય સુધીમાં જો પૈસા નહીં વપરાય 2 વર્ષમાં કે 3 વર્ષમાં જે એપ્લિકેબલ, તો પછી તમને પાછલા વર્ષનો કેપિટલ ગેઇન ગણવામાં આવશે અને એના પર ટેક્સ કેલ્ક્યુલેટ કરવામાં આવશે. લોકિન પીરિયડ શું કીધો? નવું ખરીદેલું મકાન કે બાંધેલું રહેઠાણ મકાન ખરીદી અથવા બાંધકામ પૂરું થયાની તારીખથી 3 વર્ષ સુધી વેચવાનું નથી. પાછું નવું મકાન જે ખરીદો જેમાં તમે ઇન્વેસ્ટ કર્યા 3 વર્ષ સુધી રાખવાનું છે. જો કરદાતા આ 3 વર્ષનો ગાળો પૂરો થાય તે પહેલા નવું મકાન વેચી દે તો આગળની મુક્તિ રદ થશે અને આગળનો ટેક્સ ફરીથી એપ્લિકેબલ થઈ જશે એ જ રકમ પર. આવી સ્થિતિમાં નવું મકાન વેચતી વખતે જે નફો ગણાશે તેમાંથી અગાઉ મુક્ત કરેલી કેપિટલ ગેઇનની રકમ બાદ કરવામાં આવશે. ઓકે, તો કંઈક આ મુજબના પ્રોવિઝન છે. હવે કંઈક બાકી રહી ગયું હોય. બાકી એટલા માટે કે કેપિટલ ગેઇન એ બહુ વિશાળ સબ્જેક્ટ છે, કોમ્પ્રિહેન્સિવ સબ્જેક્ટ છે, એટલે એમાં ઘણી બધી બાબતો રહી જાય. જો લાંબી વિડીયો બનાવવા જઈએ તો બહુ લાંબી પડે અને બોરિંગ પણ થઈ જાય. એટલે આપણે એવો આગ્રહ રાખેલો છે કે એક બ્રીફ ઇન્ટ્રોડક્શન, એક સમરી ટાઈપ તમને મેં સમજાવી દીધું. હવે જો તમને લાગે છે કે આ કોઈ પ્રોબ્લેમ છે કે હું આવો કોઈ પ્રોબ્લેમ ફેસ કરું છું કે મારે કોઈ પ્રશ્ન છે તો પ્રશ્ન કમેન્ટમાં જણાવો. ત્યારે પણ કોઈ તમારી સમસ્યા છે એનો જવાબ આપવામાં આવશે. હવે ત્યાં સુધી તમને વિડીયો જો પસંદ પડ્યું છે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે ફાઇનાન્સને લગતી આવી બધી બહુ જ ઉપયોગી વિડીયો અમે ભવિષ્યમાં પણ આપ માટે લાવી રહ્યા છીએ. થેન્ક યુ સો મચ.